ગુજરાત સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય અને પોષણને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ગર્ભાવસ્થાથી લઈને બાળકના જન્મ બાદ 2 વર્ષ સુધી એટલે કે કુલ 1000 દિવસ સુધી માતાને વિનામૂલ્યે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે। તબીબી નિષ્ણાંતો મુજબ આ સમયગાળો બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। યોજનાના ભાગરૂપે દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી પોષણયુક્ત રાશન કીટ આપવામાં આવે છે, જેમાં કઠોળ, તેલ અને અન્ય જરૂરી પોષક વસ્તુઓનો સમાવેશ થાય છે। આ યોજના તમામ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ માટે છે અને તેમાં કોઈ જાતિ, ધર્મ કે આવકની મર્યાદા નથી। મહિલાઓએ નજીકની આંગણવાડીમાં નોંધણી કરાવવાની ફરજિયાત છે। સરકાર દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી બાયોમેટ્રિક અને ઓટીપી સિસ્ટમ દ્વારા પારદર્શક અને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ યોજના દ્વારા કુપોષણ અને એનિમિયા જેવી સમસ્યાઓમાં ઘટાડો થઈ રહ્યો છે, તેમજ માતા અને બાળકના આરોગ્યમાં સુધારો જોવા મળી રહ્યો છે। મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સ્વસ્થ અને સશક્ત ગુજરાત તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે।